આજે આપણે મળવા જવાના છીએ ખજૂરભાઈને. અહીંથી મહેસાણા બાજુ કંઈક કરજેસણ કરીને ગામ છે, ત્યાં લગભગ એમનો વિડીયો જોયો હતો અને આપણો અંદાજો એવો હતો કે આપણે મળવા જવાનું જ છે. તો આજે મળવા જઈએ છીએ, ત્યાં જઈએ છીએ, લગભગ મળી જશે. જોઈએ છે, તમને ફૂલ બ્લોગમાં બતાવશું. બન્યા રહો આ વિડીયોમાં. તો બસ ભાઈ, આજથી આપણે ગાડીમાં હોય ને કાળા કાચ કાઢી નાખ્યા, કેમ કે પોલીસ વાળાને કોઈ પણ હેરાન કરવાનું પેલું આવતું નથી અને આપણે મેમાં લેવાનું આવતું નથી. ખોટા કામના કોઈને આ બ્લેક બધો અરવિંદભાઈને આપી દો. પાછળનો કેમેરો જરા કરજો. ક્યાં ભેગું પંકજજી? એ આપણે સિદ્ધપુર પહોંચી ગયા હતા અને દેખી શકો છો અહીં ડાયવર્જન આપેલું છે, તો એના કારણે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. એ ભાઈ, આવા ટ્રાફિકમાં નીકળવું નહીં સારું, ખૂબ જ તકલીફ પડી જાય. સેટ પેલા ઉતી ટ્રાફિક છે ભાઈ, આ ખાણોદર ફૂલ ટ્રાફિક છે. અમારે વહેલું નીકળ્યા હતા પણ કંઈ કામ આવ્યું નહીં, કેમ કે આટલું ટ્રાફિકના કારણે અમારે કલાક જેવો બગડી ગયો. ભાઈ, આ નાસ્તો કરવા બેઠા છે. ખમણ મંગાવી છે, પાત્રા મંગાવ્યા છે મહેસાણા હાઈવે પર. ભાઈ, આપણે પહોંચવા થયા હતા ગામડે, પણ લગભગ ખજૂરભાઈની સ્ટોરી આવી છે કે શૂટ ટાઈમ તો લગભગ ત્યાં હાજર ન હોઈ શકે. શું પોઝિશન છે ત્યાં જઈને જોઈએ, કેમ કે અમારી તો ખૂબ જ ઈચ્છા છે કે મળીએ એમને. એમના માટે ફૂલ લાવ્યા છીએ તો સન્માન પણ કરીએ, પણ હવે જોઈએ ત્યાં પહોંચીને શું થાય છે. હવે ભાઈ અમે પહોંચી ગયા છીએ ગળી ગળી. ભાઈ, આ બની રહ્યું છે મકાન કરજીસણ ગામે અને અમે ત્યાં મળવા ગયા હતા પણ મળી શક્યા નહીં, અમારે પાછું આવવું પડ્યું. ભાઈ, અહીં બની રહ્યું છે ઘર, પણ કિસ્મતના મારા અમે હતા કે સેટિંગ થયું નહીં મળવાનું. ખૂબ જ મનથી આવ્યા હતા પણ હવે નિરાશ થઈને પાછું જવું પડી રહ્યું છે. આજે અમે કરજીસણ ગામે મળવા આવ્યા હતા ખજૂરભાઈને, પણ ખરેખર ફુલાર બીજા લાયેલા જ પડે, પણ શું કે અમારે મળ્યા નહીં આ ફુલાર. હવે મંદિરે ચડાવશું અને એ એમના એટલા કામકાજ હોય એટલે ન મળી શકે, પણ અમારો એક જ ધ્યેય હતો કે અમે મળીએ અને સન્માન કરીએ. પણ નેક્સ્ટ ટાઈમ મળશું. તો આવા બ્લોગ જોતા રહો. થેન્ક યુ.